1.2 એમને લખ્યું છે અને અહીંથી એમણે ચાલુ જ કરી દીધું છે. તો એવી પણ શીખવા જેવી વાત છે કે જો હું હોઉં તો હું ચાલુ ના કરું, કેમ કે અહીંથી છે ને પછી લિંક બેસાડવી થોડી અઘરી પડી જાય. પણ જો પોઈન્ટ વધારે હોય, મને ખ્યાલ હોય, હું લખતો હોઉં તો મને ખ્યાલ હોય કે મારી જોડે સ્પેસ મેનેજમેન્ટ શીખવું છે ને, બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. મને ખ્યાલ છે કે કન્ટેન્ટ વધારે છે તો હું 2 લાઈન શું કામ બગાડું, બરાબર. એટલે એમને કદાચ એવું ખ્યાલ હશે કે મારી જોડે કન્ટેન્ટ વધારે છે, સ્પેસ થોડીક ઓછી પડે છે, તો હું અહીંથી જ સ્ટાર્ટ કરું. ઓલ ડિપેન્ડ્સ ઓન યુ, તમારી પર, હે ને, ટોટલી એન્ડ ટોટલી તમારી પર ડિપેન્ડ કરે છે કે તમે કેવી રીતના એસે લખો છો, બરાબર. પણ મેં તમને કીધું છે, મેં જસ્ટ સજેસ્ટ કરું છું, અહીંથી સ્ટાર્ટ ના કરતા. અને એમણે અહીંયા 1.2 જ સીધું લખ્યું છે, કેમ કે અહીંયા પ્રશ્ન દેખાય છે. આદર્શ બશીર સાહેબમાં તમે જોશો તેમણે બીજા પેજથી પ્રશ્ન ચાલુ કર્યો છે, તો એમને લખવું પડ્યું કે આ હું 1.3 પ્રશ્ન હું લખું છું, હે ને. બધાએ નોટ કરવાનું છે, બધાએ ધ્યાન રાખવાનું છે કે ટોપર શું કરે છે, હે ને. અહીંયા પ્રશ્ન દેખાય જ છે એટલે એમને સીધો નંબર માર્યો છે. એટલે કે અહીંયા શું કર્યું છે, એમને ટાઈમ સેવ કર્યું છે. જે સમયે એમને અહીંયા આ પ્રશ્ન લખવામાં લાગતો, એમને 2 લાઈન લખી કાઢી અહીંયા, બરાબર છે. આને કહેવાય સ્માર્ટ અપ્રોચ. ધેટ મીન્સ કે તમે અહીંયા ક્વેશ્ચન ઉપર લખેલું છે, જો પેજ ચેન્જ થાય તો તમારે આખી લાઈન લખવી પડે, નહીં તો એક્ઝામિનર અંકલ હું ફરીથી પાછળ જોવા જશે. એમને તમે વધારે મહેનત ના કરાવો, કેમ કે ઓલરેડી 10,000 લોકોની કોપી ચેક કરશે, 6,000 લોકોની કોપી ચેક કરશે. એમનું કામ તમારે ઈઝી કરવાનું છે. અહીંયા ઈઝી જ છે. એમને ટાઇટલ નથી લખ્યું પણ અહીંયા લખેલું છે ને, સો સીધું અહીંયા દેખાય. જો બીજા પેજથી ચાલુ કર્યો તો કાયદેસર ટાઇટલ લખવું પડતું, જેમ આદર્શ બશીર સાહેબે કર્યું છે. ડન છે.